જય માતાજી બધા મિત્રોને ને હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો ને? અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં હોય એવી અમારી શુભકામના બધા મિત્રોની. અને ચાલો મસ્ત મજાનો આપણે એક બ્લોગે બનાવવાનો છે ને અડધો અડધો રેસીપી છે. કેમ કે મારા બ્લોગ ને રેસીપી બને પણ બે સાથે પણ આવે છે. હા, પહેલા આપણે વિડીયો બનાવવાનો, પછી આપણે રેસીપી બનાવવાની. તો જોઈ લો, મસ્ત મજાના લઈ લીધા છે બટેકા. આ છે બટેકા મસ્ત મજાના નહીં મમ્મી? મસ્ત મજાના બટેકા છે. આપણે બસ મૂકવાના છે. જો બર્તન પર ચાલુ કરી દીધો છે અને હવે આપણે મૂકવાના છે બટેકા, કેમ કે બાફવા મૂકવાના છે. તો અમારો ફૂલ વિડીયો જોશો ને તો તમને બધાને મજા આવશે. જો આ વિડીયો ગમે ને એક લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે કેમ કે મારા નોટિફિકેશન પાછી ઓન કરી નાખજો, કેમ કે તમારે મારા વિડીયો જોવાની બહુ મજા આવશે. અને વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. હા, બટેકા આપણે મૂકવાના છે બાફવા. તો બટેકા મસ્ત મજાના બાફવા મૂકી દીધા. હા, બાફવા મૂકી દીધા છે. હવે બટેકા ચડશે ને તો તે વખતે તમારે મસ્ત મસ્ત અમારો આખો બ્લોગ જોશે ને તો તમને મજા આવશે. કેમ કે હજી આપણે શું બનાવવાનું છે, કેમ કે બ્લોગમાં આપણે બનાવવાનું કહી દઈએ ને એટલે બ્લોગ જોવાની મજા ના આવે. પણ તમે આમ ધીમે ધીમે બધો બ્લોગ આખો જોશો ને, આખો બ્લોગ જોશો ને તો તમને બહુ મજા આવશે. તો જોઈ આપણે બટેકા મૂકી દીધા છે બાફવા. હવે બટેકા ચડી જાય ત્યાં સુધી બધું આપણે આજે ઠામણા પડ્યા છે. આપણે ઠામણા ધોઈ નાખી, પછી આપણે લોટ બાંધવાનો છે. લોટ પણ બાંધી નાખી અને આપણે ફટા કરવાના છે. કેમ કે બધો હજી રેગ્યુલર કામ પડ્યો છે બાકી. ને આપણે મૂકી દીધા છે બટેકા બાફવા. કાપરી અંકલ, આપણે બટેકા ચડે ત્યાં સુધી આપણે ગોરાને કામ કરી લઈએ. થોડીક વાર રાહ જુઓ. બટેકા ચડે ત્યાં મસ્ત મજા બટેકા ચડી ગયા નહીં મમ્મી? હા, બટેકા જોઈ લો બનાવી નાખ્યા છે ને આપણે મોરીએ નાખ્યા ને આપણે સોલી પણ નાખી. એના ભેગા આપણે ભૂંગળા પણ બનાવી નાખ્યા. જોઈ લો મિત્રો કેવા લાગે અમારા ભૂંગળા. મસ્ત મજાના ભૂંગળા છે. આવો બધા ભૂંગળા બટેકા ખાવા. તો જો હજી તો ખાલી આવી જ ને બન્યા છે ને, હજી તો એનો મસાલો એડ કરવાનો હજી બાકી છે નહીં મમ્મી? હજી બધો ખાલી સોલી અને મૂકી દીધો છે ને હવે આપણે બનાવવાના છે બટેકા. કઈ રીતે વઘારવું છે મિત્રો બનાવી લેજો. કારણ કે બટેકા ભૂંગળા બટેકા વઘારવાની રીત જ મેન હોય નહીં મમ્મી? એના એ બટેકા જો આપણે વઘારીને મસ્ત બનાવીને એ આપણે મસ્ત બને. પહેલા તો આપણે વઘારવાના છે બટેકા. કેમ કે ધુહાડો લઈ આવે છે એના હિસાબે આપણે બોલાય ઓછો નીકળી બતાવી દઉં તમને કઈ રીતે હું બટેકા વઘારું છું. તો ચાલો મિત્રો, તો જો આપણે પહેલા લઈ લીધો છે તપેલો. આપણે મૂકી દીધો ચૂલા માથે અને હવે આપણે નાખીએ આમાં તેલ. જો મસ્ત મજા તેલ અંદર આવી જાય ને મમ્મી? હા, આપણે તેલ નાખી, વધુ તેલ નાખીએ તો આપણે મસ્ત મજાના બનશે. જોઈ લો આપણે તેલ પણ ગરમ છે. કેમ કે ભૂંગળા બનાવ્યા હતા ને એના હિસાબે આપણે તેલ પણ ઘણો ગરમ છે એટલે એ ઉપાતે ખાતા વાર નહીં લાગે. બનાવી ગયો જોઈ લો. અને આપણે બટેકા પણ મોજ લીધા છે અને આપણે જોઈ લો મસ્ત મજાની લસણવાળી પણ ભેગી ચટણી આપણે બનાવી નાખી છે. જોઈ લો આ રીતે ચટણી બનાવી નાખી છે. તો એ આપણે અલગથી બનાવવાની ચીજ પણ બની ગઈ છે. જોઈ લો આપણે હવે તેલ તપી ગયો છે તો હવે નાખી દઈશું આમાં રાઈ. મમ્મી નાખશે રાઈ. જોઈ લો તેલ તપલ જ હતો. કેમ કે ભૂંગળા વઘાર્યા હતા ને 2 વાર નાખી રાઈ ઘણી નાખી મજા આવે ખાવા. આપણે જોઈ લો આ મેથી છે આમાં. આ મેથી છે આપણે મેથી આવે ને એ નાખવી મેન નહીં મમ્મી? આ નાખીને મજા આવે ખાવાની બટેકા ભૂંગળા. સ્વાદ સારો આવે. હવે આપણે મેથી નાખી દીધી છે અને આપણે જોઈ લો હવે મસાલો તૈયાર કરશે નહીં મમ્મી? આ આપણે લીધા છે મરચા. આટલા મરચા નાખ્યા. હળદર થોડી વધુ નાખીએ એટલે મજા આવે નહીં? મીઠો. આપણે મીઠો. તો જોઈ લો આપણે આ લઈ લીધો છે મસાલો અને આપણે મસ્ત મજાનો તેલ પણ આવી ગયો છે. તો લઈ લઈએ હવે એ આપણે તપેલો આ રીતે આપણે તપેલો છે. આ રીતે આપણે બટેકા છે વઘારવાનું. તો જો મસ્ત આમાં નાખવો હોય ને બીક લાગે એવું છે. કેમ કે તેલ ગરમ ગરમ હોય ને તો ઉડે બહુ. તો જો મમ્મી નાખે નાખી દીધા. આવી રીતે બધા બટેકા નાખી દે એટલે મસ્ત મજાનો તેલ આવે ને મમ્મી અંદર? હા, તેલ આવી જાય ને તો મજા આવે. રાઈ કાચી ના રહે. કાચી રહી જાય ને તો આપણે કડવાશ મૂકે. હવે આપણે જ્યાં મસાલો લઈ લીધો છે મિત્રો આમાં સાંટી દઈશું. તો જો એકના સાંટી દેવાના એટલે મસ્ત મજાનો ટેસ્ટ. હવે આપણે આને આવી રીતે હવે મિક્સ કરી દઈશું.
જો આ રીતના મિક્સ કરી લો એટલે મસ્ત મજા બટેકા ભૂંગળાનો સ્વાદ આવે કે નહીં મમ્મી? હા મસ્ત લાગશે મિત્રો. એકવાર તમે ઘરે બનાવશો ને તમને પણ મજા આવશે આ બનાવવાની. અને ખાવાની બટેકા ભૂંગળા ખાવાની તો કાંઈક મજા જ કાંઈ. અને આના ભેગો લીંબુ હોય ને એટલે મસ્ત મજા આવે ખાવાની. કેમ કે આ ચટણી આપણે બનાવી છે ને એ બટેકા ભેગી, જો કોઈ તીખો ખાવો હોય, કોઈ મીઠો ખાવો હોય, કોઈ મોરો ખાવો, એટલે આપણે તો જેને અલગથી નાખવો હોય તો મરચાંની ચટણી પર નાખી દે ને તો પણ આવે. તો આવી રીતે કરવાનું મમ્મી કે નાની મમ્મી? હા આવી રીતે અમારો વિડીયો જોઈને તમને બટેકા વઘારતા આવડી જશે ને બટેકા ભૂંગળા બનાવતા પણ આવડી જશે. જોઈ લો. જો ભૂંગળા પણ મસ્ત મજાના આ રીતે આપણા બટેકા બની ગયા છે મિત્રો. કેવા લાગે અમારો વિડીયો? તો જો આ કેવો મસ્ત કેવો મસ્ત બની ગયો છે. ને આપણે જો આના ભેગો એક ભૂંગળો લઈ ભટકો દેતો બને હે. અરે ને આપણે હવે આ ભૂંગળો છે તો ટેસ્ટ કરશે મમ્મી. ટેસ્ટ પછી ટેસ્ટ. કેવા લાગ્યા ને પછી જો રાયું આપણે ઘડી નાખીને તો કેવો મસ્ત. જો કેવો મસ્ત દેખાય છે. ઉઠીને આવે જો મસ્ત મજા પીરાસ મૂકેલી મમ્મી. હા ને આ જો આપણે બટેકામાં ભલી જશે. મસ્ત બન્યા મસ્ત. આવો મિત્રો બધા બટેકા ભૂંગળા ખાવા. કેવો લાગ્યો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો આવવાના જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.